टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। तो फरी एकवार धारासभ्य कुमार कानाણીનો અધિકારીઓ સામે રોષ। બીજેપી ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે। શહેરમાં વકરી રહેલા રોગચાળા અંગે પાલિકા કમિશનરને તેમણે પત્ર લખ્યો છે। નિંદ્રાધીન તંત્રને જગાડવા માટે ધારાસભ્યનો આ પત્ર છે। પત્ર લખી પાલિકા અધિકારીઓને તેમણે આડે હાથ લીધા છે। સુરતમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારાનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા દવા છંટકાવની કામગીરી ન કરાતી હોવાનો પણ ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સુરત મનપા એસી ચેમ્બરમાં બેસી અને કામગીરી કરતા હોવાની વાત પણ પત્રમાં કરવામાં આવી છે। તો ફરી એકવાર ધારાસભ્ય કુમાર કાનાણીનો અધિકારીઓ સામે આ રોષ જોવા મળી રહ્યો છે। બીજેપી ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ વાયરલ થયો છે। શહેરમાં જે રોગચાળો વકરી રહ્યો છે તે અંગે તેમણે પાલિકા કમિશનરને પત્ર લખ્યો છે। નિંદ્રાધીન તંત્રને જગાડવા માટે ધારાસભ્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને આ તરફ પત્ર લખી અને પાલિકા અધિકારીઓ છે તેમણે આડે હાથ લીધા છે। સુરતમાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસોમાં વધારાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા દવા છંટકાવની કામગીરી ન કરાતી હોવાનો ઉલ્લેખ પણ કુમાર કાનાણી દ્વારા કરવામાં આવ્યો છે। સુરત મનપા એસી ચેમ્બરમાં બેસી અને કામગીરી કરતા હોવાની વાત પણ પત્રમાં કરવામાં આવી છે। તો કુમાર કાનાણીએ ફરી એક વખત પત્ર લખ્યો છે અધિકારીઓ સામે। આ વખતે તેમણે પોતાનો રોષ દર્શાવ્યો છે। બીજેપી ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા વધુ એક પત્ર લખવામાં આવ્યો છે। નિંદ્રાધીન તંત્રને જગાડવા માટેના જે પ્રયાસો છે તે પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે। પત્ર લખી પાલિકા અધિકારીઓને તેમણે આડે હાથ લીધા છે। સુરતમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં પણ વધારાનો જે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે।